અને રેખાઓ બદલવી હોય ને તો ખરેખર આ ઉપાય કરો. શ્રાવણમાં તમે આજથી એવું કરો કે જ્યારે અભિષેક કરો ને કે ભગવાન હું માંગુ એ ના આપીશ, તને જે મારા માટે સારું લાગે ને એ આપ. સ્ત્રીઓ માટે શ્રાવણ સ્પેશિયલ ઉપાય જે પતિના પ્રેમ માટે કે પુરુષના પ્રેમ માટે તરસતી હોય ને એના માટેનો આ ઉપાય છે. કયા જ્યોતિર્લિંગ જવું જોઈએ જેનાથી એમને ખૂબ સારું ફળ મળે? કારણ કે રાવણ શું હતા? વિદ્વાન વિદ્વાન હતા. બ્રાહ્મણ, એટલે બ્રહ્મ હત્યાનું બી પાપ ચડેલું હતું. તમે વિચાર કરો કે પોતે રામે ત્યાં શિવલિંગની સ્થાપના કરી તો એ જગ્યા કેવી વિશાળ હોય છે. બિલકુલ બિલકુલ. હવે આજે તમને એક રહસ્ય, જે ખરેખર તો ના કહેવું જોઈએ, પણ જે કહું છું, જે અઘોરીઓને આ ખબર છે બધાને, કાશીમાં એક રહસ્ય છે. તમે એકદમ શાંત અને તમે મેડિટેશન કરતા હો ને તો તમે બહુ જ સ્થિર મગજને એકાગ્રતાથી તમે આંખ બંધ કરશો ને, તમને દરેક ડેડ બોડીની અગ્નિદામાં અલગ અવાજ આવશે. જે એની જેવી ઈચ્છા હશે ને એવો અવાજ આવતો હશે. બહુ જ એટલે બહુ રહસ્યમય રીતે. રાતે હું 12:30 વાગે ત્યાં કાશીમાં બેઠેલી હતી. ત્યાં અચાનક જ કોઈ લાવારીસ લાશ આવી. ત્યાં લાકડા લોકો દાન કરતા હોય છે. એણે અમને ખાલી પછી એમણે ઈશારો નહીં કર્યો, આંખથી એમણે મને આમ જણાવ્યું કે ઊભી થા, અગ્નિદા કરવાનો છે. એવી રીતે મેં એ દિવસે, તમે માનશો નહીં, મેં 3 અગ્નિદા કર્યા પોતે. નમસ્તે. આજે આપણે ફરી એકવાર ફાલ્ગુનીબેનને મળી રહ્યા છે, પણ આજનો પોડકાસ્ટ બિલકુલ શ્રાવણ સ્પેશિયલ છે. એટલે શ્રાવણની શિવજીને લગતી શ્રાવણના ઉપાય આપ્યા છે, શ્રાવણમાં કેવી રીતે પૂજા કરવી, અલગ અલગ જ્યોતિર્લિંગના એવા રહસ્યો અને એવી વાતો કરી છે જે તમને પણ નહીં ખબર હોય. કયા રાશિ માટે કયું જ્યોતિર્લિંગ સારું છે, ક્યાં જવું જોઈએ, ક્યાં જવાથી શું ફાયદા થાય, આ બધું જ આજે આપણે આ પોડકાસ્ટમાં ડિસ્કસ કર્યું છે. તો વધારે રાહ નહીં જોવડાવું, ચાલો પોડકાસ્ટમાં ફાલ્ગુનીબેનને મળીએ. પણ હા, એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને પણ ફોલો કરી લેજો. તો ચાલો મળીએ ફાલ્ગુનીબેનને. નમસ્તે ફાલ્ગુનીબેન. નમસ્તે. કેમ છો? બસ મજા. વરસાદી માહોલમાં વાતાવરણ બી બદલાઈ ગયું છે ને મગજ બી બહુ સારી રીતે કામ કરી રહ્યું છે. ગુડ. તો હવે શરૂઆત જ હું છે ને પહેલાં જ ઉપાય રેમેડીથી કરવા માંગુ છું કે આ શ્રાવણનો કોઈ એવો ઉપાય આપો કે માણસની દરેક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને દરેક ઈચ્છા પૂરી થઈ જાય. બનાવો ઘરમાં પાથેશ્વર જ્યોતિર્લિંગ. ઓકે. નસીબને ચમકાવવું છે. હાથની રેખાઓ રોજ બદલાતી હોય છે. આપની જાણ ખાતર કહી દઉં, રેખાઓ નસીબ બદલવાની, દ્રેસ, એકાગ્રતા મેળવવી હોય ને તો પાથેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરો. રોજ સવારે 4 વાગે શ્રાવણ મહિનામાં વહેલી સવારે કાળી માટીથી એમને આકાર આપવાનો છે અને એના ઉપર તમારે દૂધ, દહીં એટલે કે પંચામૃત તમે જે વાપરતા હોવ, વિશેષ એમાં ઉમેરો કરવાનો છે નારિયેળના પાણીનો. લીલા નારિયેળ. હા, લીલા નારિયેળના પાણીનો ઉપયોગ કરો અને એનાથી એમનો અભિષેક કરો. એ પૂજન કરી અને પછી તમારા ઘરની બધી દિશાઓમાં ફેરવી અને મંદિરમાં પાસે મૂકી રાખવાનું છે. સંધ્યા ટાણે એમને નદી કે કોઈ પણ તળાવ કે કોઈ ઝીલ હોય ત્યાં એમને પધરાવી દેવાનું છે. દરિયો હોય તો વિશેષ સરસ છે. અને પછી પાછું બીજે દિવસે આવી રીતે જ કરવાનું છે. તો એટલે આ શ્રાવણ આખો મહિનો રોજ સવારે બનાવવાનું અને પછી એને પધરાવવાનું. હવે દરિયો તો છે નહીં, પણ જેમ સાબરમતી નદી છે તો ત્યાં સુધી ના જવાય તો એનું પાણી ઘરે લઈને એમાં પધરાવી શકાય. પણ આપણા તો તમારો તો પોડકાસ્ટ અમેરિકા વાળા જોતા હોય છે, લંડન વાળા બી, એટલે ત્યાં બી કરી શકે છે. દરિયો બધે હોય જ છે. અને રેખાઓ બદલવી હોય ને તો ખરેખર આ ઉપાય કરો. ઓકે. અને વિશેષ તરીકે છે ને રામેશ્વરમ. આ ઉપાય છે ને શરૂઆત જ રામેશ્વરમથી થઈ હતી. કે તમે રામેશ્વરમમાં તમે જો તો દરિયાઓ મળે છે, જેમ નદીઓ મળતી હોય, અને એમાં પિતૃ તર્પણ બી થાય. એટલે કે કેવું છે કે આપણે પાપથી મુક્તિ, ખુદ ભગવાને બી પાપથી મુક્તિ મેળવવા માટે, કારણ કે રાવણ શું હતા? વિદ્વાન બ્રાહ્મણ, એટલે બ્રહ્મ હત્યાનું બી પાપ ચડેલું હતું. તમે વિચાર કરો કે પોતે રામે ત્યાં શિવલિંગની સ્થાપના કરી
તો એ જગ્યા કેવી વિશાળ પવિત્ર હોય હશે. છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને કુદરતની કરામત તો તેજલબેન જો હમ. કે દરિયો છે હમ. પણ ત્યાં 22 કૂવાનું પાણી પાણી અલગ અલગ છે. યસ. હવે એ 22 કૂવાનું પાણીથી તમે પાથેશ્વર જ્યોતિર્લિંગને અભિષેક કરો તો વિચાર તો કરો, તમારા ઋણો બંધના જે બંધન હશે ને એ તમારા ક્ષીણ થઈ જશે. એકદમ ગાયબ થઈ જશે. બિલકુલ. કારણ કે દરિયો મીઠું છે, હમ. તમે એમાં પધરાવશો એટલે બધું જ તમારા ખરાબ Negativity કર્મ શોષી લે છે. શોષી હા. લે છે. Correct. લોકોને જ્યોતિર્લિંગ તો છે પણ કેવી રીતે કરવાનું, હમ. કારણ કે જ્યોતિર્લિંગ એમનેમ તો બન્યા જ નથી. બિલકુલ બિલકુલ. બહુ જ એનું દરેક જ્યોતિર્લિંગનું એક પોતાનું મહત્વ છે. અસ્તિત્વ ને મહત્વ છે. હા, આપણે અને- ખાલી શિવજીને આમ પગે લાગીને આવી જઈએ છીએ, હમ. પણ હું એવું કહું કે જે જગ્યાએ જાઓ ને ત્યાં ચોક્કસપણે એ વસ્તુનું પહેલા માહિતી મેળવો મેળવી કે લો. શું બિલકુલ છે. બિલકુલ બિલકુલ. તો આપણે રામેશ્વરમથી ની વાત કરીએ છીએ, તો એનાથી જો શરૂઆત કરીએ તો આ રામેશ્વરમ જે જ્યોતિર્લિંગ છે એનું રહસ્ય શું છે અને એનું કેટલું મહત્વ છે? રામેશ્વરમ જ્યોતિર્લિંગ એક તો જો દરિયા કિનારા ઉપર છે. તમે હમ. જરા અંદર સૌથી મોટો પ્રાંગણ એટલે હમ. સૌથી મોટો એનો ગેટ, ગેટ. જે એટલે એટલો મોટો ગેટ તો તમે વિચાર કરો, એ તમને ખ્યાલ નથી કે જેટલા તમારા પાપો પૂર્વજન્મના કેટલા જન્મના હા. હશો ને એ તમે અંદર લઈ જઈ ને એમાંથી મુક્ત થશો. કારણ કે એનું પ્રાંગણ એટલું મોટું છે. 22 કૂવાનું રહસ્ય, દરેક કૂવો એટલે કે વૈજ્ઞાનિક રીતે બી એવું છે કે અલગ અલગ મેગ્નેશિયમ ને બધી જી, અલગ જી, અલગ બિલકુલ. જાતના છે કે તમારા બોન્સ માટે આ પાણી સારું હા. છે. એવી રીતે વૈજ્ઞાનિક બી પુરવાર થયું છે. એ 22 નદી કુવા એનું પાણી તમે એના પર અભિષેક કરો હા. તો તમે અને અંદર જશો ને, ઓ તમે મને અત્યારે જ આ બપસાવાને ચાલી ગયા. અંદર જશો ને તો જાણે શિવજી દરિયામાંથી એકદમ ઊંચા થઈને તમારા તરફ આવી રહ્યા હો ને હા. એવો અહેસાસ થશે. હા. આ છે રામેશ્વરમ. હમ. અને એની હું એવું કહું છું કે જો તમને પિતૃદોષ તમારી કુંડલીમાં તમને કોઈ બી પંડિતે કીધું હોય ને તો ત્યાં જશો ને તો તમારા ભવે ભવના બંધનોમાંથી મુક્ત થશો. આ છે રામેશ્વરનું એનું રહસ્ય. તો તમે જેટલું કરશો, કારણ કે સૌથી પહેલા કે ખુદ ભગવાને આ ત્યાં પશ્ચાતાપ જ્યોતિર્લિંગ કરીશ. બિલકુલ. એટલે ખુદ ભગવાને સ્થાપના કરી હોય અને એ બી શિવની, હા. તો એ શિવલિંગનું તો શું કહેવું. એટલે શ્રી રામે સ્થાપના કરી, એ બી શિવની સ્થાપના કરી. એટલે બંને શિવાઈટ અને વૈષ્ણવાઈટ બંને લોકો માટે આ બહુ જ મહત્વનું સ્થાન છે. કારણ કે એટલે- રામ અને શિવ, હા. રામ શું આપે છે? મર્યાદા પુરુષોત્તમ રામ. અને શિવ છે ને સંહારમાં ભોળેનાથ છે, જલ્દી વરદાન બી આપી દે અને ગુસ્સો થાય તો તરત લઈ લે. એટલે બે આ એનર્જીનું કોમ્બિનેશન ત્યાં જોવા મળે છે. હવે દરેક રાશિ આપણે જોઈએ તો અમુક જ્યોતિર્લિંગ અમુક રાશિ માટે છે, બિલકુલ, બિલકુલ. પણ એક આ રામેશ્વર જ જ્યોતિર્લિંગ છે કે જે 12 રાશિ માટે છે. ઓહ. પોતાના જીવનકાળમાં એક વખત રામેશ્વર જવું જ જોઈએ, કારણ કે 4 ધામમાં બી આવે છે. રામેશ્વર આવે છે. એટલે એનું તો મહત્વ આપણે એટલા બધા પોડકાસ્ટ કરવા પડે ને એના હા. મહત્વ સમજાવવા માટે. બહુ જ કેવું છે. સરસ છે. એક વખત અવશ્ય જવું જોઈએ, હમ. કારણ કે અંદર પેટાળની એનર્જી છે, બિલકુલ બિલકુલ. કુવાની એનર્જી છે, ભગવાન રામ અને શિવ ત્યાં બિરાજમાન છે. તો દરેક રાશિઓએ એક વખત જશો ને તમે જોશો કે એ વર્ષ તમારું કંઈક અલગ થઈને ઊભું રહેશે. બરાબર. પણ જેમ તમે રાશિઓની વાત કરી, એટલા માટે જ આવું નેક્સ્ટ ક્વેશ્ચન પૂછી રહી છું કે કઈ રાશિએ કયા જ્યોતિર્લિંગ જવું જોઈએ જેનાથી એમને ખૂબ સારું ફળ મળે? સોમનાથ સૌથી પહેલું જ્યોતિર્લિંગ, મેષ અને વૃષભ ને કર્ક. મેષ, વૃષભ અને કર્ક, કારણ કે મેષ એ આપણી પહેલી રાશિ છે આપણે કાળચક્રની. અને એ ચંદ્ર આમ જોવા જઈએ તો વૃષભમાં ચંદ્ર ઉચ્ચનો હોય છે, કર્કમાં એ રીતે હોય છે. તો સોમનાથ જવું જોઈએ. એનાથી શું ફાયદો મળે એમને? મન શાંત થાય, કારણ કે વૃષભ રાશિનું છે ને બેઝિકલી પુરુષોનું મન સખત ચંચળ હોય છે સ્ત્રીઓની બાબતમાં. એટલે એના પર કાબુ લાવવો હોય ને તો એમણે સોમનાથ વિશેષ જવું જોઈએ. ઓકે. એના પછી છે સોમનાથ, સૌરાષ્ટ્ર સોમનાથ એટલે મલ્લિકાર્જુનમ સિંહ રાશિના લોકોએ જવું જોઈએ.
અને વૃશ્ચિક રાશિના લોકોએ જવું જોઈએ. સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોએ જવું જોઈએ. સૌરાષ્ટ્ર મલ્લિકાર્જુનમ ઉજ્જૈનમ મહાકાલમ. હમ. મહાકાલ અરે દક્ષિણમુખી ભારતનું સૌથી પ્રથમ Yes, મંદિર. હમ. હવે મહાકાલ જવું જોઈએ. મેષ રાશિએ પણ જઈ શકાય છે, પછી સિંહ રાશિએ બી જઈ શકાય છે, પણ વિશેષ જવું જોઈએ મીન રાશિ અને મકર રાશિએ, હમ. કારણ કે એ બધી પાણી તત્વવાળી રાશિઓ છે, તમે જોજો. અચ્છા. એટલે એ બે રાશિએ જાય ને મહાકાલમાં હમ. તો એ વિશેષ ફળ એમને મળે મળે છે. સૌરાષ્ટ્ર સોમનાથે ત્રિશૂલમ મલ્લિકાર્જુનમ ઉજ્જૈનમ મહાકાલમ ઓમકાલમ મમલેશ્વરમ ઓમકાલેશ્વર. હમ. ઓમકાલેશ્વર અગેન તમારે જોવું જોઈએ તુલા રાશિએ અને કન્યા રાશિ. બેજનાથ હમ. બરાબર છે. શિવ પાર્વતીની ત્યાં એ છે, જોડી ગણાય છે, કપલ માટેનું સૌથી એ સરસ એક એ. Okay. તો એના માટે તમારે જવું જોઈએ કુંભ રાશિના લોકોએ, અને જવું જોઈએ સિંહ અગેન્સ અને કન્યા રાશિ અને ધનુ રાશિ. હમ. આ 4 રાશિના લોકો માટે જવું જોઈએ, કારણ કે તમે એમના સાઇન જોજો મૂનનો, કે હું કેમ કહું છું ને એ તમને ખ્યાલ આવી જશે કે આ બધાએ ત્યાં જવું જોઈએ. બેજનાથ પછી છે રામેશ્વર, તો આપણે જણાવી દીધું. કાશી વિશ્વનાથ વિશેષ ધનુ રાશિના લોકોએ જવું જ જોઈએ કાશી વિશ્વનાથના મંદિરમાં. પછી સેસલમ આપણે ભીમાનાથ. ભીમાનાથ એટલે સૌથી વિશાળ કદનું મંદિર. હવે એક રાશિ છે ને એ બહુ જ, આપણે બધી રાશિઓમાં 12 રાશિઓમાં એકદમ ભોળી રાશિ હું કહું ને, થોડું બી કે એ લોકોને કામ બહુ જ કરવું પડે, કન્યા રાશિ. બરાબર, તો એને સ્ટ્રેન્થ મેળવવા કન્યા રાશિએ ત્યાં જવું જોઈએ. અને અગેન મિથુન રાશિ એ ભીમાશંકર જવું જોઈએ. ત્રંબકેશ્વર, ત્રંબકેશ્વર બી જવું જોઈએ. આપણે મકર રાશિ, કુંભ રાશિ અને અગેન કર્ક રાશિ, એ બધાએ ત્રંબકેશ્વર જવું જોઈએ. દૃષ્ણેશ્વર એ મેષ અને છેલ્લી રાશિ, એનું એક અભિગમ છે એ પ્રથમ અને 12મી રાશિ, એ દૃષ્ણેશ્વર જવું જોઈએ એ લોકોએ. કેદારનાથ, કેદારનાથ તો એવું છે ને કે ધામ છે, એમાં બધી રાશિઓનું શિવજી પાસે પગથિયે જવું અનિવાર્ય છે. જો તમે સનાતની હોવ ને તો તમારે એક વખત તો કેદાર જવું જ જોઈએ. તમે વિચાર તો કરો, એ જ કેદાર છે કે જે પૂર આવ્યું ત્યારે બધું જ સ્વાહા થઈ ગયું, સિવાય નંદી અને શિવ. તો હવે એ આપણે રાશિ પર કેવી રીતે લઈએ કે આને જ ફાયદો આપશે? ના, કારણ કે એ તો એવી જગ્યાએ બેઠા છે ને કે હાથ લાંબો કરો તમને બધાને પ્રસાદ મળશે. એટલે બધાએ જવું જોઈએ ત્યાં. આઈ થિંક હવે વરસાદ પૂરો થાય એટલે બધા પાછા કેદારનું પ્લાન કરવું જ જોઈએ હવે બધાએ, કારણ કે સપ્ટેમ્બર સુધી હોય છે. હા, જે હોય છે, પણ ત્યાં એટલી હોનારતો એટલી થઈ જાય છે, એટલી આફતો આવી જાય છે કે એટલે લોકો હવે ડરે છે થોડું, કે ભાઈ ત્યાં જઈશું ને કંઈક એવું મિસહેપ થઈ ગયું તો જીવથી પણ જઈ શકે. પણ હું એવું માનું છું કે લાઈક પર્સનલી મારો ઓપિનિયન છે કે વાંધો નહીં, ત્યાં જઈને જો મૃત્યુ પણ આવતું હોય તો કંઈ વાંધો નહીં, ભગવાનના ધામમાં આવે છે, શું ફરક પડે? કેદારનો શિવ શું કહે છે ખ્યાલ છે કે હું ભોળો છું, પણ તમે મને જલ્દી મેળવી શકો એવો પણ નથી. તમને મને મેળવવું હોય, મારી સાથે તમારે સંગત કરવી હશે તો તમારે તકલીફ વેઠીને, શારીરિક તકલીફ, માનસિક તકલીફ અને તમારા પૈસા બી તમારે ખર્ચીને મારી પાસે આવવું પડશે. હું એટલો બી ભોળો નથી. શ્રાવણમાં હું એટલો બધો ભોળા બી એટલે કોપાઈમન બી હોઉં છું, તો હું શાંત પણ હોઉં છું. હું આપું છું બી છું અને હું લઉં પણ છું. એટલે મને સમજવો હોય ને તો પછી કેદાર એક વખત આવો તો તમે સમજશો કે હું શું છું અને હું કઈ જગ્યાએ બિરાજમાન છું. પણ જેમ તમે સોમનાથની વાત કરી પહેલા, એટલે આપણા ગુજરાતમાં જ છે સોમનાથ, તો સોમનાથનું એવું શું રહસ્ય છે? અને એ છે કે આટલા બધા પૈસા બીજી બધી જગ્યાએ હતા તો પણ છતાંય વારે ઘડીએ આટલા બધા આક્રમણ સોમનાથ પર જ કેમ થયા? તો ત્યાં એવું શું રહસ્ય હતું અને ત્યાંનું જ્યોતિર્લિંગ અદ્ભુત કેમ છે? પહેલું તો છે પણ અદ્ભુત કેમ છે? મોહમ્મદ ગજની વારે વારે આક્રમણ કર્યા, પણ ના થાય ને.
આપણે અત્યાર સુધીમાં દેવતા બે જ જોઈ શકીએ છીએ, સૂર્ય અને ચંદ્ર. સોમનાથનું જ્યોતિર્લિંગ ચંદ્રએ શાપમાંથી મુક્ત થવા માટે સ્થાપિત કરેલું. આજે દરેકને એવી ખબર નથી. તમે બધા વિડીયો જોજો, લોકો જન્માક્ષર, કુંડલી, ટેરો વિશે કહેશે, પણ નક્ષત્ર વિશે કોઈને બી જતું નથી ધ્યાન. ખબર નથી કે નક્ષત્ર શું છે. નક્ષત્ર તમારું જીવન બદલાવનાર. તમને ખ્યાલ છે કે કોઈ બે જ નામના વ્યક્તિ કેમ અલગ અલગ જીવન ભોગવે છે? કોઈને સરસ હોય છે તો કોઈ બરબાદીમાં જીવતું હોય છે, કોઈ ટોપ ઉપર હોય છે તો કોઈને નોકરીના ફાંફા હોય છે. કારણ કે એનું નક્ષત્ર સારું નથી. આપણા હિન્દુ ધર્મમાં 27 નક્ષત્ર છે. તમને ખબર છે 27 નક્ષત્ર કોણ છે? હા, ચંદ્રના પત્નીઓ જે છે. હા, ચંદ્રની પત્નીઓ 27 નક્ષત્ર છે. હવે 27 નક્ષત્રમાં એમણે દક્ષ ઋષિ મુનિએ 27 નક્ષત્ર એટલે કે ચંદ્રની પત્નીઓ બનાવી. પણ એમાં સૌથી વિશેષ કૃપા કે પ્રેમ રોહિણીને કરતા હતા. બિલકુલ. તમને તો ખબર છે કે સ્ત્રી સહજ સ્વભાવ, કે ઈર્ષ્યા. જ્યારે બહેનો હોય પણ ઈર્ષા થઈ કે મારો પતિ આને જ પ્રેમ કરે તો અમારામાં શું ખામી છે? બરાબર, આ દરેક સ્ત્રીને લાગુ પડે છે. બિલકુલ. અને એ પણ પાછી બહેનો અને એ બી એક જ ઘરમાં રહેનારી. એટલે એમણે એમના પિતાને ફરિયાદ કરી કે આ તો રોહિણીને જ પ્રેમ કરે છે, અમને એવો પૂરતો પ્રેમ મળતો નથી. એટલે ઋષિએ એમને શ્રાપ આપ્યો. હવે શિવજીને થયું કે ચંદ્ર દેવતા હશે જ નહીં તો રાત કેવી રીતે પડશે? સંપૂર્ણપણે થઈ જાય તો શું થાય? એટલે એમણે એક સરસ, હવે હંમેશા યાદ રાખવાનું કે શ્રાપ સદંતર ક્યારેય મીટી ના શકે, એને ઓછો વધતો કરાય. એટલે એમને શ્રય એટલે 15 દિવસ ચંદ્ર ખીલે છે અને 15 દિવસ શ્રય થાય છે. એટલે એમને પૂરેપૂરા અસ્તથી બચાવ્યા. પણ તમારી કુંડલીમાં રોહિણી નક્ષત્ર હોય, ભલે એ શ્રાપ પામ્યા છે, તો રોહિણી નક્ષત્ર વાળાએ તો સોમનાથ વિશેષ જવું જોઈએ. કારણ કે એમના પર એક વિશેષ કૃપા હોય છે. કારણ કે એમના પ્રેમને કારણે તો એમને આ બધું ભોગવવું પડ્યું. તો પછી થોડા એ છોડવાના છે એમને બી. એટલે ને 27 નક્ષત્રો એટલે તમારા જીવનમાં નક્ષત્ર ખરાબ હોય, ધારો કે હું ગણું છું તો મૂળ નક્ષત્ર એટલું સારું નથી હોતું. પછી ઉત્તરસડા નક્ષત્ર બી એટલું સારું નથી હોતું. અશ્લેષા, બરાબર, આ બધા નક્ષત્ર છે ને થોડું જીવનમાં તમને ઉતાર ચઢાવ બહુ બતાવે તમારા જીવનમાં. તમે પૈસાવાળા ઘરમાં પણ હોવ ને જન્મ, તો બી કોઈ કારણસર તમે એ ઘરથી દૂર થઈ જાઓ. એટલે તમને જે લક્ઝરી હોય ને એ તમને મળે જ નહીં. બરાબર છે. અને ખરેખર આ સાચી વાત છે. એનું ઉદાહરણ હું મારા પોતાના પુત્ર તરીકે આપું કે લક્ઝરી આટલી બધી મારા ઘરમાં છે પણ એ પોતે વિદેશમાં જઈને બેઠો છે. આ છે નક્ષત્રનો કમાલ. એટલે નક્ષત્ર ઠીક કરવા હોય તો સોમનાથમાં આપણું પ્રથમ જ્યોતિર્લિંગ, અને એ પણ ગર્વની વાત છે કે આપણા ગુજરાતમાં ચંદ્ર દેવતા દ્વારા સ્થાપિત થયેલું. ને એટલું બધું એમાં ખજાના હતા સોમનાથમાં કે આટલું બધું કરવા છતાં બી એ અડગ રહ્યું છે. એની અડગતા, મન સ્થિર, મન એકાગ્રતા. ડિપ્રેશનની દવાઓ લીધી. તમને દારૂની આદત હોય, બરાબર, તમારા બાળકો ડ્રગ્સના ઢોળે ચડી ગયા હો, તો સોમનાથના દર્શન કરવા લઈ જાઓ. પછી જો એનો ચમત્કાર કે એ તમને શું આપે છે. પણ એ સોમનાથનું જે જ્યોતિર્લિંગ છે, જે મોહમ્મદ ગઝનીએ આવ્યો, એને તો નષ્ટ કર્યું. એવું કે છે કે અત્યારે બી એ જ્યોતિર્લિંગ છે એ મક્કામાં, જે એમની જે અત્યારે જે હજ પર જાય છે ત્યાં પગથિયા ઉપર નાખેલા છે. અને અત્યારે જે જે છે એ પછીથી નવું બનાવેલું છે. તો એ જે ઓરિજિનલ હતું જેનું નષ્ટ થયું, તો એના હજુ એનું જે બી એનર્જી હતી કે જે શક્તિ હતી હજુ એ જગ્યાએ હશે કે નવું બનાવ્યા પછી એક ક્ષીણ થઈ ગઈ હશે? ના થાય ને. કારણ કે સ્થાપના તો જો થઈ ત્યાં જ હતી પહેલા. તો એના પથ્થરોના ટુકડા, કોઈ અવશેષો જે આપણા જાણની બહાર છે, જે આપણા અવશેષો, આપણે વૈજ્ઞાનિકો બી અમુક રહસ્ય હોય ને, દુનિયામાં દરેક રહસ્ય હોય ને એ આપણે જાણી નથી શકતા. બિલકુલ. એટલે એવું કંઈક હશે અજીબી, કોઈ ટુકડો, કોઈ અવશેષ રહી ગયો હશે. કારણ કે તમે પોતે એક વખત જજો કે સોમનાથમાં જાઓ ને તો તમને એ દિવસે ત્યાં રાત્રે એટલી સંપૂર્ણ ગાઢ નિંદ્રા કોને કહેવાય ને એ તમને ત્યાં જઈને ખબર પડે. એટલે હું નથી માનતી કે ત્યાં
સંપૂર્ણપણે એ વસ્તુની એનર્જી નષ્ટ નષ્ટ થઈ થઈ ગઈ છે. ગઈ. બિલકુલ. અને દરિયા કિનારા ઉપર આટલા ઉછાળા વચ્ચે શિવજીને વારે વારે હા. પાછળથી એમને અભિષેક કરતું છે, હા. જેમને દિવાલને કરતું હશે, હમ. પણ એ અભિષેક એટલે એનર્જી તો હમ. નષ્ટ થવાની જગ્યા જ નથી. જગ્યા જ નથી. બિલકુલ. સેકન્ડ જે જ્યોતિર્લિંગની મારે વાત કરવી છે એ છે ઉજ્જૈનનું, જે મહાકાલેશ્વર. એને મહાકાલેશ્વર ઉજ્જૈનને લઈને તો એટલા રહસ્યો છે એ જગ્યાને લઈને કે જ્યોતિર્લિંગને, ભસ્મ આરતીથી લઈને. ત્યાં ઉપર એક મંદિર છે, આઈ થિંક એ વર્ષમાં એક વાર જ, નાગેશ્વરનું હા, મંદિર એક વાર જ ખુલે છે. તો નાગપંચમીને દિવસે. યસ, તો આ શું રહસ્ય છે કે એવું કેવું મંદિર કે વર્ષમાં એક જ વાર ખુલે અને એને કેમ રોજ બંધ કરી રાખે છે? નાગેશ્વરનું મંદિર આ વખતે વર્ષમાં એક જ વખત ખુલે છે ઉજ્જૈનમાં. ઉજ્જૈનના ગર્ભગૃહથી 3જા માળે એ બિરાજમાન છે. યસ, યસ. એનું રીઝન છે કારણ કે શિવ અને સર્પ, તમને વિષ્ણુ અને શિવનું સાથે સ્વરૂપ જોવા મળે છે ત્યાં. ઓકે. બરાબર. અને આ વખતે 20 વર્ષ પછી કંઈક વિશેષ ત્યાં પૂજા થવાની છે. લાખોની ગીર્દી, ત્યાંના ગવર્મેન્ટ એમ કે છે 15 થી 17 લાખના વચ્ચે લોકો એ આવશે. દિવસે લોકો આવશે. અને 3જે માળે એટલે ગીર્દીની તો એ પણ એનું એવું છે કે બે ભગવાનની એનર્જી તમને શિવને કંઈક અલગ પ્રકારે, અલગ સ્વરૂપમાં તમારે જોવા માટેની જે અંદરની ઉત્કંઠા હોય છે ને તે, અને શેષનાગ પર એટલે ઝેર, તમારા મનનું ઝેર, તમારા રોગો, તનનું ઝેર એટલે રોગો, એ બધું નાગપાંચમ એ એટલો મોટો ત્યાંનો તહેવાર છે ને, એટલે એને એનું કોઈ રીઝન છે, કારણો છે કે એને રોજ ના તમે એને ઓપન કરી શકો, રોજનો દ્વાર ના ખોલી શકો. એને વિશેષ રીતે એક જ દિવસે ખોલવામાં આવે અને મધ્યરાત્રિએ એને ગર્ભગૃહને એને ઉપરને બંધ કરી દેવામાં આવે છે. એનું તો બહુ કંઈક તો હશે, કેમ કે સેમ એ જ મંદિરમાં ઉજ્જૈન મહાકાલમાં 3જા માળ ઉપર જ કેમ બનાવ્યું, એને એક જ દિવસ કેમ ખોલે છે? એટલે આ આપણા સનાતનમાં છે ને બહુ બધા રહસ્યો છે, ઘણા બધા મંદિરો, ઘણી બધી એવી જગ્યાઓ છે ને કે જે આપણને હજુ ખબર જ નથી કે ત્યાં શું હશે, કેમ હશે. લાઈક પદ્મનાભની વાત કરીએ કે સાઉથના ઘણા બધા ટેમ્પલ છે કે જે આપણને એટલા ફેસિનેટ કરે ને કે યાર અહીંયા શું હશે. કદાચ આપણને કોઈ દિવસ ખબર પડે, યાર તો ક્યાંક લખેલું મળે કે આવું હતું ત્યાં એમ. તમે જો આપણે નાગની એનર્જી દરેક જગ્યાએ હોય છે. બિલકુલ. બરાબર. વિષ્ણુ ભગવાન, હા, એમનો પોતાનો હા, શેષનાગ. બરાબર. શેષનાગ ઉપર શિવજી તો ગળામાં જ લઈને ફરતા હોય છે. એમણે તો ઝેર બી એ રીતે કર્યું, તો એમને તો કંઠ પર એ કરીને આપણે ગ્રીન કલરનું આખું એમનું એ થઈ ગયું, જે એમની આકૃતિ હતી તે. એટલે વિષને હરનારા તો પોતે છે અને વિષને પીનારા પણ છે. એટલે નાગની એનર્જી વાળું જે હોય, અને મહાકાલની એનર્જી તો એવું કે છે કે ભસ્મ આરતી ખુદ બધાને રિયલમાં આ ખરેખર મારે અનુભવની વસ્તુ છે. ખરેખર વર્ષોથી તમે જોશો ને તો 2 ડોગી જ્યારે ભસ્મ લઈ જાય ને ત્યારે રીતસર એમની સાથે સાથે જાય. અને કુદરતની કરામત તો જો કે એનામાં શું એવું જ્ઞાન હોય કે જેવું અંદર જાય ને, જે આપણે અઘોરી એ બહાર ઊભા રહી જાય, કાલ ભૈરવ સર. હા, અને જ્યારે આરતી પૂરી થાય પછી એ જાય. અને ખરેખર કે છે કે મહાકાલની ભસ્મ વખતે દરેક દેવી દેવતાઓ એમને પુષ્પ રીતે કરી અને પુષ્પ અર્પિત કરતા હોય છે. ભસ્મ આરતીમાં દરેક દેવી દેવતા હાજરી હોય છે એમ, દરેક દેવી દેવતાઓની. કારણ કે તમે ભસ્મ આરતી કરો ને, તમને એ વખતે કોઈ ધ્યાન જ નહીં આવે. જ્યારે એકદમ આમ અંધારું, હું આંખ બંધ કરું ને તો ઇમેજિન કરું છું કે હું ત્યાં જ છું. અંધારું એકદમ, એમનું એકદમ દૈદિપ્યમાન સ્વરૂપ, અને દીવામાં જે એમનું સ્વરૂપને હું વર્ણવી નથી શકતી, કે મારી એવી ઓકાત નથી કે હું શિવને ત્યાં વર્ણવું. અને કહેવાય છે કે ભસ્મથી શિવ સ્નાન કરે છે. એટલે સ્ત્રીઓ એને આપણે પિતા તરીકે ગણીએ, આપણે કોઈ પણ પિતાને થોડા સ્નાન કરતા જોઈ શકીએ. એટલે કહેવાય છે કે દુપટ્ટો કે સાડીનો જે છેડો હોય ને, એનાથી સ્ત્રીઓએ ભસ્મની આરતી વખતે દર્શન કરવાના હોય છે. ઓકે, આ થોડું અજીબ છે, પણ મેં પણ ભસ્મ આરતીના દર્શન કરેલા છે. અને જ્યારે એ લાઇટ બંધ કરીને જે આરતી કરે છે ને, એ દ્રશ્ય એટલું અદ્ભુત છે. અને હું કહી શકું કે ત્યાં જઈને તમારી કોઈ પણ તકલીફ
પ્રોબ્લેમ, કોઈ પણ તમારા વિચારો, કોઈ પણ એવા પ્રશ્નો કે જેના જવાબ ના મળી રહ્યા હોય ને, એ બધું જ લઈને એકવાર ભસ્મ આરતીમાં બેસો ને, ભગવાન તમને 360 ડિગ્રી ચેન્જ કરે છે ત્યાં. 100% વાત ઓપન છે. હાર્ટથી તમે બેસો ને મનથી કે ભગવાન બધું તમારા 100% હવે વાત છે. કારણ change કે આવે. 100% વાત છે. એગ્રી કે 360 ડિગ્રીથી ચેન્જ થવું હોય ને હમ તો જ મહાકાલ જજો. યસ આ 4 વર્ષનો મારો ખુદનો અનુભવ તમારી સાથે શેર મારું પણ કરું છે. બિલકુલ. કે હું અમાસ ભરું છું. કેટલા લોકો મારી સાથે જોડાયેલા હતા, ધીમે 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 જાતે જ ખસવા મળ્યા. ખસવા. કે મેં ખસેડી નાખ્યા કે એ લોકો જાતે ખસી ગયા, એ મને નથી ખબર, પણ એ મારા મહાકાલનો કમાલ છે. બિલકુલ. કારણ કે સૌથી પહેલા એ શું કરશે? સાફસૂફીનું કામ કરશે. જે આજુબાજુ તમારે કામના લોકો જ નથી, બરાબર, એમને દૂર કરશે. જેમાંથી તમે તમારી જીવનની સંપૂર્ણ તમે સમય બરબાદ કરી રહ્યા છો, તમે તમારી એનર્જી બરબાદ કરી રહ્યા છો. મહાકાલ છે એનર્જીને આપનાર શિવલિંગ. Yes. હમ. એટલે તમારી એનર્જી જો ખરાબ થતી હશે ને તો આજુબાજુ નેગેટિવ વાળાને દૂર કરી દૂર કરી નાખશે. નાખશે. અને એક વખત સ્વર્ગની ભક્તિ કેવી હોય ને એ જોવું હોય ને તો મહાકાલની ભસ્મ આરતી જો કે આ છે સ્વર્ગની ભક્તિ. અને મહાકાલમાં એટલું રહસ્ય એ છે કે ધરતી ફાટી ને એમનું જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે. કારણ કે વૃષણ નામના રાક્ષસનું એવું કહે છે કે એનો વધ કરવા માટે આ શિવે જન્મ લીધેલો હતો. પહેલાના જમાનામાં તો તમને ખ્યાલ જ છે કે જ્યારે બી કોઈ બી આહુતિઓ ઋષિ મુનિઓ આપે તો રાક્ષસો એમાં હડકા અને માંસ લાગીને એમને ડિસ્ટર્બ કરતા હતા. એટલે શિવજીએ નષ્ટ કરવા માટે જન્મ તો લીધો, પરંતુ અચાનક જ એવું પછી ખબર પડી કે દક્ષિણ મુખી જ્યોતિર્લિંગ કર્ક વૃત રેખા એના પરથી પસાર થાય છે. એટલે મગજને શાંત કરનારું, જીવનમાં નવી દિશા. ને સાચી વાત છે તમારું એક વખત કે 360 આમ ચેન્જ થવું હોય ને તો મહાકાલ જવાનું. અને જિંદગી ગધેડાની જેમ તમે ખાલી બસ જીવવી જ હોય તો ઘરે બેસવાનું. પણ આ ઉજ્જૈનમાં એક બીજી એક વસ્તુ છે કે ઉજ્જૈનની અમાસની રાતનું બહુ જ મહત્વ છે. તો આ ઉજ્જૈન અને અમાસનું શું કનેક્શન છે? અમાવસ્યા જ્યોતિર્લિંગનું તમે જોજો, બધા જ્યોતિર્લિંગ કરતા તમે આમનું જોશો ને તો વિકરાળ રૂપ આપણે બ્લેક લાગશે જ્યોતિર્લિંગ, બરાબર છે. અમાસની રાત અને મહાકાલને બહુ જ છે, કારણ કે ત્યાં એ સ્મશાનની દેવતા છે. બરાબર, કહેવાય છે કે પહેલા સ્મશાનની જ રાખ એને ચડતી હતી, મરદાની રાખ કે જે છેલ્લું મરદું બળતું હતું એની. બરાબર, હવે નવા જન્મમાં થોડી રીતો ચેન્જ થઈ છે, પણ છતાં બી પ્રેતોની તોડી ભૂતોની તોડી વચ્ચે રહેનાર એ છે મહાકાલ. એટલે રાતનું મહત્વ હોય. જે સ્મશાન હોય ત્યાં હંમેશા એ લોકોની પણ એક દુનિયા છે, પ્રેતોની પણ એક દુનિયા છે. રાત્રે જ વધારે અત્યારે આસપાસ હશે જ પણ આપણને દેખાતા નથી, કારણ કે એ લોકોનું નીકળવાનું રાત્રિએ વિશેષ હોય છે. એટલે કહેવાય છે કે જો તમે અમાસ, અને અમાસ શું હોય કે અંધકાર પછીનો પ્રકાશની પ્રવેશવાની પુનઃગમન. બરાબર, તમે અમાસની 12 વાગે પતી જાય એટલે તમે અજોડા તરફ વિશેષ થાય છે. હું દરેકને કહું છું કે તમારે વાળ વધારવા હોય ને તો અમાસના દિવસે હેર કટ કરાવો, પછી તમે જો કે તમારા હેર ગ્રોથ કેવો સરસ થાય છે. અમાસના દિવસે વાળ કપાવવાથી હેર ગ્રોથ વધારે થાય, બહુ સરસ થશે. તમે નેક્સ્ટ અમાસ ક્યારે આવે છે? કારણ કે અમાસનું બહુ જ મહત્વ છે. હું કેટલા વર્ષોથી ભરું છું અમાસ ઉજ્જૈનમાં. મને ખબર છે કે મારી જિંદગી 360 ડિગ્રી ચેન્જ થઈ ગઈ છે. એવું નહીં, હું એકદમ કંઈક અલગ જ જીવન જીવી રહી છું. એની એનર્જી તો તમને ઇફેક્ટ કરે. મને નથી કોઈ દુઃખ થતું કોઈ વસ્તુથી, નથી મને કોઈ ખુશી આપી શકતું કોઈ વસ્તુથી, મને ઉત્કંઠા નથી રહી કે કોઈ વસ્તુને જોઈને મને કે આ મને નથી ખોટું ના લાગે, ખરાબ ના લાગે. હું એક સમાન થતી ધીમે 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 જતી જાઉં છું. એ હું નહીં, મારી આસપાસના લોકો કહે છે કે સ્વભાવમાં બદલાવ, બરાબર છે, મારી વાણીમાં બદલાવ, મારા દેખાવમાં બી અચાનક બદલાવ આવવા માંડ્યો છે. પણ એમાં ત્યાં જવાથી શું ઉગ્રતા વધે તમારામાં, તમારો ગુસ્સો? ના, ગુસ્સો વધે છે એવું નહીં. તમને પહેલા એવું લાગશે, કારણ કે કેવું, તમે વિચાર કરો કે ગટરમાં જ્યારે કચરું આપણે તમે નાખો પાણી ત્યારે બધું કચરું એકદમ ભરાઈ જાય.
કેમ કે Yes. તમે એને સાફ કરી રહ્યા Yes, છો. yes. તો એક વખત એક જગ્યાએ ભરાવાની કોશિશ કરશે, હમ. પણ ધીમે ધીમે તમે ચોખ્ખું પાણી નાખતા જશો, એમ એમ સાફ એમ થતું એમ જશે. એમ એ સફાઈ થઈ જશે. એટલે સ્ટાર્ટિંગમાં 2-3 અમાસે તમને એવું લાગશે કે તમે ઉગ્ર બનશો, હમ. પણ જે વસ્તુ તમારામાં નીકળવાની હશે ને હા. એ નીકળી જશે અને પછી તમે શાંત ચિત્ત થઈ જશો. હમ. અને સ્થિર થવું જરૂરી છે જીવનમાં. શાંત કરતા સ્થિર. હમ. તમારું વારે વારે વિચાર તમને જે લોકોને બદલાતા હોય ને, હમ. જીવનમાં 100 વિચાર આવે, આ કરી લઉં છું, પેલું કરી લઉં છું, તો પછી મહાકાલ જાઓ, તમને દિશા બિલકુલ. બતાવશે કે તમારે જીવનમાં ખરેખર તમે શેના માટે અહીંયા આવેલા છો. પણ આ મહાકાલમાં એક બીજું છે કે મહાકાલ જ્યારે બી જ્યાં બી શિવ છે ત્યાં ત્યાં કાલ ભૈરવ છે. એટલે કાલ ભૈરવના દર્શન કર્યા વગર મહાકાલના દર્શન તમને બિલકુલ ના ફળે. અને ઉજ્જૈનના મહાકાલનું સ્વરૂપ જ અલગ છે. એ તો દારૂ પીવે છે. મેં ખુદ પોતે પીવડાવ્યું છે એટલે એને મેં જોયું છે, મને ખબર છે. તો આની પાછળ શું રહસ્ય છે? હવે ભૈરવને હંમેશા એવું જ છે કે ઉગ્ર. ઉગ્રતા. બિલકુલ. બરાબર. દારૂ એ પોતે ગ્રહણ કરે છે, પણ એ એટલે ગ્રહણ કરે છે કે તમે તમારી તકલીફો, તમે તમારી જે દુષ્ટ આદતો છે ને એ તમે અહીંયા મૂકીને જાઓ છો. તો લોકોએ તો એવું કરવા માંડ્યા કે હા દારૂ છે, ખરેખર તો ત્યાં દારૂ પીડ્યા પછી એમનો પ્રસાદ તમારે ગ્રહણ ના કરવું જોઈએ, કારણ કે તમે તમારા ખરાબ કર્મને ત્યાં મૂકી દીધા છે. તો પણ એ ચડાવીને પૂજારી તો અડધું પાછું આપે છે. પાછું આપે છે તો તમે ત્યાં બોટલ કોઈ બી ખૂણામાં મૂકી દો. તમારે એને ઘરે લઈને આવવાની ક્યાં જરૂર છે? ખૂણામાં મૂકવાની જ જરૂર નથી. ત્યાં એટલા બધા માણસો બહાર ફરતા હોય ને કે જેવા તમે નીકળો ને તમારી જોડે માંગે કે લાવો બોટલ. અમે પોતે જ એવું કર્યું હતું કે ત્યાંથી અમને અડધી પાછી આપી, તો બહાર એક ભાઈ ઉભા હતા, એમને કીધું માંગી તો અમે આપી દીધી. પણ આપણે એમને આપીને આપણે કર્મમાં શું કામ બંધાવાનું કે કોઈને આપણે દારૂ આપીએ? આ ખબર નથી. એની કરતા બેટર છે કે કોઈ જગ્યાએ મૂકી દેવાની. એ વિશેષ છે. અને ભૈરવ મહાકાલ એટલે ભૈરવ સ્વરૂપી મહાકાલ આપણે શિવનું હોય છે. શિવનું સ્વરૂપ એટલે એટલું બધું વિકરાળ સ્વરૂપ હોય છે ને, દુશ્મનોનો વિનાશ કરવાનો, દુષ્ટતાનો વિનાશ, જિંદગીમાં તકલીફનો વિનાશ એ ભૈરવ કરે છે. સેનાપતિ છે એવું કહેવાય છે. કે ને આમે મહાકાલમાં તો તમને ખબર છે કે કોઈ પણ રાજા ત્યાં રાત્રિ ગાળો કરી શકતા નથી. એટલે ઉગ્રતાનું બી વિશેષ ત્યાં મહત્વ છે, શાંતિનું બી છે. એટલે ઉજ્જૈન નગરી જેવી છે, કારણ કે નગરીઓમાં આવે છે. જેમ કાશી નગરી, ઉજ્જૈન નગરી, એવી નગરીઓમાં આવે છે. એટલે આનું તો ઉજ્જૈનમાં જ છે મંગળનાથનું મંદિર. જેને મંગલ હોય, આખા ભારતમાં એક જ મંદિર છે કે ત્યાં ભાત પૂજન થાય છે. તમને મંગળ હોય, મંગળ દોષ હોય તો આ ગવર્મેન્ટના જે ચાર્જીસ છે એના પર શુલ્ક ભાવે કરી શકે છે, 800-1000 રૂપિયાથી. ને ભાતથી શિવજીનું સ્વરૂપ બનાવવામાં આવે છે. અદ્ભુત ગરમ ભાતને ઠંડા કરીને એમનામાં શિવનું સ્વરૂપ કરવામાં આવે છે. એટલે ઉજ્જૈન નગરી જેવી છે. શિપ્રા નદીને કિનારે મહાકાલ બિરાજમાન, અઘોરી મારો ત્યાં બિરાજમાન છે. અને એ મારા મહાકાલ વિશે તો હું જેટલું કહું ને એટલું ઓછું છે, કારણ કે હું એને મારું પિયર સમજી રહી છું. કારણ કે મને એવું લાગે છે કે જ્યારે મને કોઈ હવે સગાવાલામાં હવે ધીમે ધીમે રસ ઓછો થઈ રહ્યો છે, એટલે મેં એને મારું પિયર સમજી લીધું છે. ભગવાનમાં તમારું બસ કે કોઈ નથી. હું ખરેખર એવું જાય ને બધા જ એવું કે તું ક્યાં જઈશ? પિયર? અમારા પિયર જવાની ને. એટલે મને અંદરથી લાગે છે કે ના, મારા માટે તો મારો ત્યાં કોઈ બેઠો છે. પણ ત્યાં ઉજ્જૈનમાં જેમ તમે કીધું કે એ તો તંત્ર સાધના અને અઘોરીઓ એ બધું બી હશે, એ બધા ક્યાં મળે અગર જોવું હોય તો ઉજ્જૈનમાં? ત્યાં વિક્રાંત ભૈરવ છે ને, ત્યાં સ્મશાન ઉપર બધા મળતા હોય છે. ને વિશેષ કરીને જ્યારે કુંભનો મેળો આવે છે ત્યારે બી એ લોકો હોય છે. આ તાંત્રિકો સ્મશાનમાં ક્રિયા 12 વાગ્યા પછી જ બધી થતી હોય છે. જો બી હોય તો જોઈ શકાય ત્યાં જઈને? બધા કરાવતા જ હોય છે 12 વાગ્યા પછી. કારણ કે સ્મશાનની દેવતા શિવ તંત્ર અને મંત્રના દેવતા છે. કારણ કે શું છે, દૈત્ય ઉપર એમને એક પોતાનું એક વર્ચસ્વ એમણે કરેલું છે. તો સ્મશાનની શાંતિ ને સ્મશાનની એનર્જી, કારણ કે અમુક વખત એવું થાય, ધારો કે કોઈ બહુ સરસ વ્યક્તિ હોય તો એવી બધી બી ક્રિયાઓ થતી જ હોય છે કે બહુ સારી વ્યક્તિની આત્મા ગઈ હોય
એમાંથી એ લોકો કોઈ બી નાનો ટુકડો લઈ હા અને એનામાંથી પછી એ કાશીમાં પણ થાય છે ને મહાકાલમાં બી. પછી એના ઉપર એ લોકો પોતે પ્રયોગો પ્રયોગો કરતા હોય છે. કાશીની વાત નીકળી છે એટલે નેક્સ્ટ કાશીનું જ લઈ લઈએ કે કાશીના આપણે ઘણું બધું જાણીએ છીએ કાશી વિશે અને ઘણા બધા લોકો વાત કરતા હોય છે, પણ તમે જેમ ઉજ્જૈન જાઓ છો એમ કાશી બી તમે રેગ્યુલર જતા જ હો છો, તો કાશીના એવા એક બે કયા રહસ્યો છે જે આજ સુધી કોઈને નથી ખબર પડી ને આ પોડકાસ્ટમાં ફર્સ્ટ ટાઈમ તમે કહી રહ્યા હોય? કાશીને હું ગંગાને છે ને હું મણિકર્ણિકા સાથે બહુ જોડું. હમ. હું કાશીને શું સમજુ છું, આપણે લોકો જીવન કેવી રીતે જીવવું ને અને જાહો જલાલી કેવી રીતે મેળવવું, આપણા બાળકો કેવી રીતે સુખી થાય ને એની દોડમાં છે. જ્યારે મારું કાશીને શિવે શું કહ્યું છે કે તમારે મૃત્યુ કેવી રીતે પામવાનું છે ને એના માટે એ જોવું હોય ને તો કાશી આવો. અને કાશી એવી જગ્યા છે ને કે તમે એક વખત આવશો ને તો કાશી તો તમે નીકળી જશો કાશીમાંથી, પણ તમારામાંથી કાશી અને ગંગા ક્યારેય નહીં નીકળે. આઈ એગ્રી, બીકોઝ ક્યારેય નહીં નીકળે. હું વારે ઘડીએ જાઉં છું અને મને જવાનું મન થયા કરે કે કાશી, ખબર નહીં કેમ પણ કાશી પોતાનું હોય ને એવું બહુ જ લાગ્યા કરે. કારણ કે ગંગા ઉલટી ત્યાં વહે છે. ત્યાં તમે ગંગાને બી લઈ લાવી શકતા, એટલે ત્યાં સ્થિર ગંગા છે. ત્યાં ગંગા બસ રોકાઈ ગયા છે. ત્યાંથી ગંગાજળ ના લાવવું જોઈએ ને કાશી, કારણ કે એ નથી લાવી શકતા, તમે એને પૂજનમાં ઉપયોગ નથી કરી. પણ તોય ત્યાં વેચે છે લોકો, દુકાનોમાં મળે છે, મળે છે. પણ હવે તમને ખબર ને કે આપણે અત્યારે બધું જેમ જમાનો બદલાવા મળ્યો ને સંસ્કૃતિઓ લોકો ભૂલાતી જાય છે, એટલે તો આ બધું થાય છે ને. કેમ ભૂકંપો વારે વારે, આ ફ્લડ આવવા, આટલું બધું તબાહી, કોરોના આવ્યો. તમે તમારી સંસ્કૃતિથી ચેડા કરશો તે થોડો ભોળો શાંત રહેવાનો છે. એ છે, પણ કાશીનું એ મહત્વ મને સમજાઈ ગયું કે જીવનના જ્યારે મૃત્યુનો ટાઈમ આવે, મને બી એવી ઈચ્છા કે મારું મૃત્યુ આવે ત્યારે હું કાશીમાં જઈને ત્યાં મૃત્યુ પામું. તો આઈ થિંક શિવ તમને 40 સેકન્ડમાં જ તમારા બધા જ જૂના જન્મોની જે પણ તમારા કર્મો છે એને નાશ કરી અને 40 સેકન્ડમાં તમને પીડા બહુ જ થશે, પણ એ 40 સેકન્ડમાં એ બધી જ પીડામાંથી તમને મુક્તિ અને સીધું તમને મોક્ષ આપે છે. ત્યાં આટલી સરસ જગ્યા ક્યાં મળે પૃથ્વી પર? તમને ખ્યાલ છે કે બધા કહે છે આપણા હિન્દુ ધર્મમાં કે મર્યા પછી બેટરની નદીને પાર કરવી. હા, બેટરની નદી, બિલકુલ બરાબર છે. કાશીમાં જન્મ લો ને તો એ પાર કરવાની આવતી જ નથી, કારણ કે ખુદ શિવ તમારા કાનમાં સાબર મંત્ર બોલે છે. મણિકર્ણિકા છે શ્રાપિત જગ્યા, પણ શિવજીનો ચમત્કાર જો શ્રાપિત જગ્યાને બી એમને સૌથી પવિત્ર કરી છે. સુરતનું જમણ અને કાશીનું મરણ. મૃત્યુ પામવું હોય સીધા શિવજીનો સંગાત તો કાશી જવું જોઈએ. અને કાશી વિશ્વનાથનું જ્યોતિર્લિંગ તમે જોશો તો તમે એક સ્ટેપ નીચે ઉતરીને જતા હો ને તેવું તમને લાગશે, કારણ કે એ ત્રિશુલની ધરા ઉપર છે. હા, કાશી આખું ત્રિશુલની ધરા પર. કહેવાય છે કે ત્યાં ભૂકંપ કદી આવતો નથી. તમે ઇતિહાસ કાઢો કે કોરોનામાં સૌથી ઓછા મૃત્યુ કાશીમાં થયા હશે. તમે કોરોનાનો ઇતિહાસ કાઢો, લાખોની કરોડોની પબ્લિક છે, કારણ કે યુપી એટલું બધું ગીચ જગ્યા છે. અને તમે વારાણસી, કાશીના તો કેટલા બધા નામ છે, તો બી તમે વિચાર કરો તો બી કોરોના જે રસ્તામાં ઘાટ, કેટલા બધા ઘાટ છે, એ ઘાટ ઉપર જે ઋષિ મુનિઓ તપસ્યા કરી છે. બિલકુલ. ને આ તો કેવી, તમે કદી બી તમે જોયું, હું તો રાત્રે 12-2 વાગ્યા સુધી મણિકર્ણિકા ગઈ છું. તમને ખ્યાલ નથી. આજે તમને હું એક વાત કહેવા જઈ રહી છું, બહુ જ એટલે બહુ રહસ્યમય રીતે. રાત્રે હું 12:30 વાગે ત્યાં કાશીમાં બેઠેલી હતી. અચાનક એક અઘોર હતા ને, એમને મને આમ કર્યું ઈશારો, એટલે મને મેં એટલે આમ બધું ઊભી રહી. 2 વખત કર્યું એટલે મને લાગ્યું મને ઊભા થવાનું કીધું, એટલે હું ઊભી થઈને ત્યાં ગઈ. એમની પાસેથી એક લાકડું હતું, એ લાકડું મને આપી ને કે ત્યાં પ્રગટાવો. એક બોડી ત્યાં સળગી રહી, ત્યાં આપણે એમનો અગ્નિદાહ થઈ રહ્યો હતો. એની અંદર મેં લાકડું બાળીને ત્યાં એમને અંદર કર્યું. તમે માનો મને કોઈએ રોકી પણ નથી. હું સ્ત્રી છું ને આ કેમ કરી રહી છું. પાછી હું આવી, પાછી બેઠી, ત્યાં અચાનક જ કોઈ લાવારીસ લાશ આવી. ત્યાં લાકડા લોકો દાન કરતા હોય છે, એટલે મને અમને ખાલી પછી એમણે ઈશારો નહીં કર્યો, આંખથી એમણે મને આમ જણાવ્યું
કે ઊભી થા, અગ્નિદા. અગ્નિદાહ કરવાનો છે. ઓ એવી રીતે મેં એ દિવસે, તમે માનશો નહીં, મેં 3 અગ્નિદાહ કર્યા પોતે. વાહ. લાકડાનું દાન શબ્દ બોલીને હું મારી Yes, જાતને of course, ગર્વમાં of નથી course. નાખવા માંગતી, Of course. પણ કંઈક હતું. હા. એમણે મને કંઈક સમજાવવા માંગતા હતા કે કંઈક હતું, કારણ કે મને બી ખબર નથી કે આ શું હતું. શું હતું? પછી જ્યારે હું બીજે દિવસે ગઈ ને, હમ. તો મેં કહ્યું તમે આટલા બધામાંથી જ મને જ કેમ કેમ? તમે અગ્નિદાહ કરવાનું કીધું લાવારી સાથે? હા. કારણ કે આ 3 લાશ અગ્નિદાતે જે કર્યો ને, તારે એ લોકોને દેવું ચૂકવવાનું બાકી હતું. વાહ. તારા પૂર્વ જન્મના જે તે કર્મ કરેલા ને હમ. એ લોકો લાવારીસ લાશ તરીકે, ડેડ બોડી તરીકે અહીંયા એટલે જ આવેલા હતા કે તારું ઋણ બાકી હતું. એ તો તે ચૂકતે લોકો કરે. આ કાશી છે, હમ. ઋણામુક્ત બંધ કરી ને મુક્ત કરીને મોકલશે. તો આટલું બી એ લોકો શું કામ બાકી રાખ્યું? એટલે તને કાશીમાં બોલાવીને, એટલે તને રાત્રિની પરમાં અહીંયા બેસાડી વાહ. કે તારે અહીંયાથી ઋણ મુક્ત થઈને જવાનું છે. આ છે કાશી. છે મણિકર્ણિકા ઘાટના તો સરસ અનુભવ. હું ત્યાં પણ જાઉં ત્યારે ત્યાંની ભસ્મ આરતી હું ચૂકતી નથી. એ ગંગા આરતી 7 વાગે ગંગા આરતી અટેન્ડ કરવાની, એ પૂરી થાય એટલે તરત ભાગી અને મણિકર્ણિકા ઘાટ ઉપર જઈને ભસ્મ આરતી એક attend રાત્રિ છે ને, રાત્રિની શયન આરતી થાય છે. કરવાની. ઓ માય ગોડ. એ શયન આરતીનું જે તાલ છે ને, તાલ તમે 3 તાલી જે કાશીના લોકલ લોકો, મંદિરમાં હા, કોરિડોર લોકલ કોરિડોરમાં હા. લોકલ લોકો જે કંઠસ્થ એ લોકોને જે શ્લોક હોય છે ને, મને લાગે છે કે જાણે ખુદ શિવજી બી ત્યાં અંદર ઊભા થઈ ગયા હશે અને હા. એમને સાંભળતા હશે. કે શું ગાય એટલો છે. ખરાબ રીતે છે. આમ મગજ આપણું બધી જ, સોરી ખરાબ શબ્દ નહીં, પણ મગજને એકદમ અલગ જ દિશામાં, એક જ એકાગ્રતા ને બધા એક જ લય, એક જ શબ્દમાં જે આરતી કરે છે ને, શયન આરતી એક વખત જોવા જેવી કરી. કેટલા વાગે થાય છે શયન આરતી? રાત્રે 10 વાગે. 10 વાગે. રાત્રે. Okay. અને એ સારું છે આઈ થિંક. કોરિડોરમાં તમે જોવો ને તો આમ રીસલ ગુંજે તો એ લોકોના, કારણ કે લોકલ લોકો હા. દ્વારા થાય છે ને. એટલે લોકલ લોકો માટે કોરિડોરમાં અને અલગ તાલી કેટલી હા. સરસ રીતે પાડે, એક આમ આમ અને ઉપર લઈ જાય છે. 3 તાલી આપણે અને જેમ કરતા હોય. અરે રે રે, અલૌકિક. મને એ શયન આરતી તો જેમ હું મહાકાલી ભસ્મ આરતીને કરું છું ને, હા. એ મને શયન આરતીને તમારે એક વખત કરવાની. જોવા જેવું. તમારી રાત્રિ, હું તમને ચેલેન્જ થી કહું, તમે શયન આરતી કરશો ને એ રાત્રે તમે સુઈ નહીં શકો. કારણ કે તમે એટલી બધી એની એનર્જી લઈને જશો. એટલે કે કાશી વિશ્વનાથ એટલે જ કહેવાય છે કે ખુદ શિવની ત્રિશુલની ધરા પર છે, તો મારી ધરા પર કોઈ વસ્તુ હોય તે તો હું એને કેવી રીતે નષ્ટ થવા દઉં? બિલકુલ. એ કાશીવાળા માટે તો અલગથી એટલે જ એમને દરવાજો રાખ્યો છે કે એમાં કોઈ ટુરિસ્ટ ના આવે. કાશીના જે લોકલ લોકો છે એ જ એમને પાસથી એન્ટ્રી છે. સાચી વાત. કેમ કે એ લોકો રોજ જતા હોય છે ને આ બધું રોજ કરતા હોય છે. એટલે આગળ બી એ લોકો ઢોલ નગારા, લોકોના તાસા મંજીરા લઈને કરે છે. બિલકુલ. અને જે એ લોકોના ગળાનું ઉચ્ચારણ આપણે કેવું ઉપર લઈ, મધ્ય લઈ અને નીચો લઈ, એવી આરતી મેં નથી જોઈ કે જે કાશીમાં તો છે. એની ગલીએ ગલીએ હું ફરું ને જાઉં તો મેં એ દરેક થોડીક વારે તમને મંદિર, થોડીક વારે શિવલિંગ કેટલા હશે એવું કહે છે કે કાશીને શિવનગરી છે ને. હા, અને કાશી 10 લાખ વર્ષ જૂનું છે અને એમાં બી જેટલી વાર ખોદકામ કરે છે કે નવું મળ્યા કરે છે. શિવજી મળે જ તમને, હા. કશે ને કશેથી શિવ મળે. એટલે ઘરે કહે કેટલી છે ઘરે ઘરે શિવ એટલે કાશી. અને કેટલા રહસ્ય છે. કાશીને તો ગણપતિ દાદા ત્યાં બિરાજમાન છે કે બિલકુલ. એ પોતે લખે છે કે તમે કાશીમાં આવ્યા, એના દર્શન હા. કરવા ત્યાં ના જાઓ હા. તો તમારી કાશી યાત્રા એ આપણે અધૂરી છે. થાય નહીં. ભૈરવ છે, ભૈરવ. એ બી ભૈરવ એટલા બધા વર્ષો જૂના છે કે ભૈરવ દર્શન તમે કરો ને અદ્ભુત રીતે તમને શ્રીરામનું મંદિર છે ત્યાં. શ્રીરામનું મંદિર છે. એક હા. કૂવો એવો છે હા. કે 6th મંથની અંદર જો તમારું મૃત્યુ થવાનું હોય ને, સાચી વાત છે, યસ તો તમને પોતાને પરછાઈ ના દેખાય. પડછાઈને દેખાય. હું કેટલી વખત કૂવા પાસે ગઈ હું ગઈ જ પણ નથી, હિંમત નથી ચાલતી. કેવું કહેવાય, આપણે આખો દિવસ એવું બોલતા હોય કે મારે તો થોડીક તકલીફ થાય ને, ભગવાન મને મરવાનું આપી દે, મરવાનું આપી દે, હા. પણ એટલી તાકાત નથી કે તમે કૂવા પાસે જોઈ ને એટલે તમે જો. મારું તો માનવું અલગ છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ નો કે મારું મૃત્યુ ક્યારે થશે. જ્યારે થશે ત્યારે થશે, એમ એવું જોવું નથી. એ જોઈને પણ એટલે જ દરેક કારણ આપણે એવું હા. કહીએ ને કે મૃત્યુનું નહીં,
મૃત્યુનો ભય તો દરેકને હોય છે, હોય બિલકુલ હોય બરાબર. કેટલા લોકોને મેં જોયા કે ઊભા જ રહ્યા હોય પણ છે. ના, કદાચ એવું હોય કે એ લોકો જાણવા રહસ્ય જ રાખવા માંગતા હોય, હા. એ વધારે સરળ છે. ને હંમેશા છે ને દરેક રહસ્યને જાણવાની કોશિશ ના કરવી જોઈએ. બિલકુલ બિલકુલ. કાશી એ એવી નગરી છે ને ગંગા નદીના કિનારે, અને તમે કોઈ દાડો એવું જોયું કે કઈ જગ્યાએ ડેડ બોડી હોય ત્યાં ચા મળતી હોય, હા, ત્યાં જ તમને નજર રક્ષા કવચ મળતા હોય, આવા દોરા લોકો ધાગા હસતા હોય બાજુમાં છે, જ ગપ્પા મળતા મારતા હોય છે. હશે, ગાંઠિયાની સુગંધ આવતી હોય, ભજીયા તળતા હોય, ત્યાં બધું જ. બરાબર. ત્યાં સ્મશાનમાં તમને ખાલી એક જ વસ્તુ નહીં જોવા મળે, હમ. એ છે રુંદન. રૂંદન, હા, કારણ કે ત્યાં ત્યાં કોઈ જ રુદન છે રડતું જ નહીં, હા, કારણ કે આ ઉત્સવની નગરી છે, મોતને ઉત્સવ ઉત્સવ, બનાવે છે. બરાબર. ત્યાં કરોડોપતિ, અબજોપતિ, જેને 5 ઘર હશે, 500 ગાડીઓ હશે, કે બધા બિલિયનર ટિલિયન હશે, પણ એ સમજાવે છે કે અલા તું તો બધું મૂકીને ચાલ્યો, આવે તું મારી ગોદમાં જ અહીંયા આવવું પડ્યું. પણ એ છે, મણિકર્ણિકા ઘાટ ઉપર તમે બેસો ને તો તમને એક શૂન્ય ભાવ આવે તમારામાં, જે મેં ફીલ કર્યું છે કે ત્યાં બધી અગ્નિદાહ થયેલા જ હતા અને ચાલુ જ હતા બધા ત્યાં સ્મશાન. હું ત્યાં જ બેઠી હતી, જેમ આપણે પેલું માથું ફૂટે એટલે કેવો ફટ અવાજ આવે, આ બધા અવાજો આવતા હતા, હું સાંભળતી હતી, હું જોતી હતી એ બધું, પણ ખબર નહીં મને કઈ જ ફીલ નહોતું થયું. હવે આજે તમને એક રહસ્ય, જે ખરેખર તો ના કહેવું જોઈએ, પણ જે કહું છું, જે અઘોરીઓને આ ખબર છે બધાને. ઓકે. કાશીમાં એક રહસ્ય છે. તમે એકદમ શાંત અને તમે મેડિટેશન કરતા હો ને તો તમે બહુ જ સ્થિર મગજને એકાગ્રતાથી તમે આંખ બંધ કરશો ને, તમને દરેક ડેડ બોડીની અગ્નિદાહમાં અલગ અવાજ આવશે, જે એની જેવી ઈચ્છા હશે ને એવો અવાજ આવતો હશે. એ કંઈક મૂકીને ગયું હશે તો એને એ ટાઈપના વોઇસીસ આવશે તમને. એ સાચી વાત છે, તમારામાં તાકાત હોવી જોઈએ, કારણ કે આ મોક્ષની નગરી છે, એટલે એ અવાજો દ્વારા બી એને બધું જ ત્યાં એને મોક્ષ તાગીને જવાનું છે. એટલે જે ઈચ્છાઓ છે ને એને બી ત્યાં એને અગ્નિમાં એને દહન કરવાની છે. કોઈ સ્મશાનમાં તમને આ રીતના અવાજો નહીં સાંભળવા મળે, બરાબર. એ તો એક પાણીનો અવાજ હોય, બોડીનો. આ તો માણસના ગળામાંથી અવાજ આવે, માણસના જે ગળાના, જે એની ઈચ્છાઓના, બરાબર છે, એ અવાજો. ક્યાં તમને કોઈ પશુ પક્ષીના વોઇસ હશે ને એવું સંભળાશે. અમુક ટાઈમે એવું થશે, એટલા બધા કૂતરા કોઈ એક જે હશે ને, કોઈ જગ્યાએ નહીં ને, એક અગ્નિદાહ થતો હશે ને, ત્યાં 10-15 કૂતરા એટલું બધું ભસશે ત્યાં જઈને. એટલે કંઈક અલગ છે. ભગવાને શિવે કાશીની મૃત્યુને કંઈક અલગ બનાવ્યું છે. ઘણી બધી જ્યોતિર્લિંગની આપણે વાતો કરી, પણ શ્રાવણ આવે છે કે એના માટે કે કોઈ માણસને હું થોડીક રેમેડીઝ માંગીશ તમારા માટે, કેમ કે બધા લોકોને એ બહુ જ ગમતી હોય છે. તો શ્રાવણમાં પહેલો તો જેને બી પૈસાનો પ્રોબ્લેમ છે એ શ્રાવણમાં કયો ઉપાય કરે, કે કેવી રીતે પૂજા કરે જેનાથી પૈસાના પ્રોબ્લેમ બધા જ દૂર થઈ જાય? શંકર ભગવાન છે ને, એમને છે ને કશું જોઈતું નથી, કારણ કે એ તો જંગલોમાં રહેનાર દેવતા છે. બિલ્લીપત્ર, ફક્ત બિલીપત્ર, ધતુરો, ધતુરાના ફૂલ, ઝેરવાળા જે વસ્તુ હોય છે, તમારા શરીરનું બધી વસ્તુઓ અર્પણ કરી દો, છોડી દો. શ્રાવણમાં તમે જ્યારે અભિષેક કરો ને, ત્યારે એ ભાવથી કરો કે મારી બધી જવાબદારીઓ અંદરના મગજમાં નેગેટિવિટી, બધું જ નેગેટિવિટી એવું નહીં, હું બધું જ તને અર્પણ કરી રહી છું. મને જે જોઈએ તેની તારી દિશા તું મને બતાવો ને એ તરફ મને લઈ જા. એ છે શ્રાવણ. એવું કહેવાનું કે તમે જે ધારો, તમે જે ઈચ્છો છો કે મારા માટે સારું હોય એ થાય એવું કરે. શ્રાવણમાં તમે આજથી એવું કરો કે જ્યારે અભિષેક કરો ને, કે ભગવાન હું માંગુ એ ના આપીશ, તને જે મારા માટે સારું લાગે ને એ આપ. આ રેમેડી એટલી બધી છે ને કે જ્યારે તમે એનો અભિષેક હાથમાં લઈ ને તમારા મગજમાં એના અંદર નાખો, એવા તમારા વિચારો નાખો અને પછી અભિષેક કરો, કે એ તો ભોળોનાથ છે, આપવા જ બેઠા છે. એ તો તમારામાં લેવાની તાકાત હોવી જોઈએ ને. એટલે પૈસાની રેમેડી માટે બી વિશેષ તરીકે છે ને, દહીં અને મધ એ બે મિક્સ કરીને આપણે શિવજીને એમને સરસ રીતે અભિષેક કરી અને પછી ચોખ્ખા જળથી એમનો પાછો અભિષેક કરવો જોઈએ. દહીં ખટાશ છે અને મધ મીઠું છે,
તમારી બંને વસ્તુઓ પૈસા માટેની જે ખરાબ હશે, હમ. કારણ કે જે ટકેલી સ્થિર લક્ષ્મી હશે ને હા એ તમારા ઘરમાં આવશે. આવશે. હા અને સ્ત્રીઓએ હું એમ કહું છું કે લીલી વસ્તુ, કારણ કે શિવજી તમે જોજો, તમે જો તો ખાલી બીલીપત્ર લીલું, કારણ કે તમે જો તમે જંગલનું તમે મગજમાં વિચારો કે શિવજી વિરાજમાન છે, તો પહાડો, પાણી, લીલોતરી, ઝાડ, પાન, પત્તા એવું જ હશે. તો લીલો કલર વિશેષ રીતે સ્ત્રીઓએ પહેરવો જ જોઈએ શ્રાવણમાં. એટલે આ સ્ત્રીઓ માટે શ્રાવણ સ્પેશિયલ ઉપાય છે કે લીલો કલર તમે વધારે પહેરો. લીલી ચૂડીઓ પહેરો, લીલો ચાંદલો કરો, તમે લીલી આપણે ગળાનો પહેરો, લીલા કપડાં આનાથી પહેરો. શું થશે? લીલી વસ્તુ શિવજીની તમને નજીક લઈ જશે. જેમ તમે કેમ પાર્વતી માતાએ જોજોનો તપસ્યા કરીને શિવ મેળવેલું ને, તો જેને પતિનો પ્રેમ નથી મળતો ને, જે પતિના પ્રેમ માટે કે પુરુષના પ્રેમ માટે તરસતી હોય ને, એના માટેનો આ ઉપાય છે. ગ્રેટ. ફાલ્ગુનીબેન, બહુ જ મજા આવી તમારા જોડે જ્યોતિર્લિંગની, શ્રાવણની, શિવજીની વાતો કરી, અને હોપ બધાને જ સારું લાગશે અને આ પોડકાસ્ટ વધારેમાં વધારે લોકો જોશે. બધાને શ્રાવણની શુભેચ્છાઓ પહેલા. અને આ ગુજરાતી પોડકાસ્ટ છે તેજલબેનનો, અને મને ખબર છે કે બહારની બધી દેશો બી બહુ જોઈ રહ્યા છે. અમે બને તો એટલી કોશિશ કરી કે તમને શ્રાવણ માસના અમે એવા જ્યોતિર્લિંગના એક ઉપાયો આપીએ કે તમે ઘર બેઠા બી કરી શકો અને તમારી જિંદગી બદલી શકો. આવી રીતે અવારનવાર મળતા રહીશું. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે શિવજીના ઉપાયો આપેલા છે. એટલે ઓમ નમઃ શિવાય તો લખવાનું બને જ છે ને દરેક કમેન્ટ્સમાં. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.